અમરેલી જિલ્લાના કુકાઓમાં નવનિર્મિત એસટી બસ સ્ટેશન 321.72 લાખના ખર્ચે તૈયાર કરી કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારી અને બગસરામાં નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું હતું। અમરેલીમાં આવેલા કુકાવાવ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત 321.72 લાખના ખર્ચે એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે ધારી અને બગસરા નવનિર્મિત થનારા ડેપોના વર્કશોપનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કુકાવાવ એસટી ડેપોમાં મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અમે ઘણા બધા એક્શન લેવા જઈ રહ્યા છીએ। વર્ષોથી કામ કરનારા ચેતી જાય, અમે બ્લેકલિસ્ટ કરીશું જઈ રહ્યા છીએ। તમે રાજ્ય અને દેશમાં કામ નહીં કરી શકો, અમે રિપોર્ટ મંગાવ્યો છે। લોકોનું સૂચવાનું નથી, કામ બરાબર કરજો। રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન અને અમરેલીના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કુકાવાવ ધારીના કરોડોના વિકાસના કાર્યોના લોકાર્પણ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ ગુંડલિયા, મોટી કુકાવાવ। કૌશિકભાઈ વેકરિયાના મત વિસ્તારની અંદર કુકાવાવમાં અહીંયા 3 કરોડ રૂપિયાના ખર્ચે એક એસટી બસ સ્ટોપ અત્યંત આધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું છે। ભાઈ શ્રી જેવી કાકડિયા ધારાસભ્ય શ્રીના મત વિસ્તાર એટલે કે ધારી અને બગસરા ખાતે એસટી વર્કશોપ એમનું પણ ખાતમુહૂર્ત અહીંથી આજે થયું છે। લગભગ 16 કરોડ રૂપિયાના ખર્ચે આ ત્રણેય બાબતો એ 2 વિધાનસભામાં શરૂ થવા જઈ રહી છે ને એકનું લોકાર્પણ થયું છે। ત્યારે મને આનંદ છે કે આ તમામ અમારા જે કાર્યક્રમ છે લોકોએ પણ વધાર્યો, એને પણ નવી વિકાસની અનુભૂતિ થઈ છે। માનનીય એમપી શ્રી ભરતભાઈ, જિલ્લા પ્રમુખભાઈ શ્રી કાનાણી અને સમગ્ર ટીમ એમાં હાજર રહી છે। જે પ્રકારે અમરેલી જિલ્લો એ કૃષિ, પશુપાલક અને સહકારી ક્ષેત્રનો જિલ્લો છે, ત્યારે મને આનંદ છે, મને ખુશી છે કે અમારી નરેન્દ્રભાઈના નેતૃત્વની દેશની સરકાર જેમણે ખૂબ ઉદારતાથી રાજ્યની અંદર કમોસમી વરસાદમાં ખૂબ ઉદારતાથી રકમ આપી, મંજૂરી આપી અને એમના કારણે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, ખરીદીની વાત હોય તો મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ શાહે પણ આપણી ખરીદી ઝડપથી થાય, આપણો કોટા વધે, એમના માટે એમણે પણ મંજૂરીઓ આપી। અને મને આનંદ છે કે જે 28,63,412 ખેડૂતોના ખાતાની અંદર જે અમારું પેકેજ ઐતિહાસિક પેકેજ છે, ખેડૂતોને પણ એની ખુશીને આનંદ છે। આટલી ઝડપથી નિર્ણય થાય અને પૈસા પડે 8,339 કરોડ રૂપિયા એ એમના ખાતામાં પડી જવા, આ હું એવું માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર છે અને કદાચ ભારતમાં આ પ્રકારે પહેલીવાર રવિ સિઝન પણ ખેડૂત લઈ શકે એટલે ઝડપથી એમને સહાય મળે। ખરીદી 15,000 કરોડની થાય, એમાં પણ હું આપણો આંકડો જણાવું, ખરીદી જે ખેડૂતોની થઈ છે 6,17,339 લાખ ખેડૂતોની ખરીદી એ થઈ ચૂકી છે 9.5 લાખમાંથી। કલ્પના કરો કે જે ઝડપથી પ્રક્રિયાઓ અમારા વિભાગે કરી છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ખરીદીની રકમ 9,725 કરોડ, 15,000 માંથી 9,000 10,000 ની ખરીદી થઈ જાય। ખેડૂતોના હિતકારી નિર્ણયો નરેન્દ્રભાઈ એમએસપી પ્રાઇસથી શરૂઆત કરી અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ખેડૂતો થકી બનેલી સરકાર, ખેડૂતોના આશીર્વાદથી બનેલી સરકાર, એની સંપૂર્ણ સભાનતા સાથે ખેડૂતોના હિતમાં રાજ્યની સરકાર નિર્ણય કરી રહી છે। 6,012 કરોડ રૂપિયા એ ખેડૂતોના ખાતામાં ખરીદીના પડી ચૂક્યા છે। આવા ઐતિહાસિક નિર્ણયો એ ખેડૂતો માટે થયા છે। ત્યારે વાતોના ગપગોળા નહીં, હકીકત ખેડૂતોને મદદ થાય, એ બેઠો થાય, રવિ સિઝન લઈ શકે એમના માટેના પણ નિર્ણયો એ કર્યા છે। રવિ સિઝનમાં પણ એ કુલ વાવેતર 41,24,873 હેક્ટર જમીનમાં જે ચર્ચાઓ કરતા હતા, વાતો કરતા હતા, ખેડૂત શું કરશે, ખેડૂતોથી બનેલી સરકારે ખેડૂતોની બાજુમાં ઊભી છે।
જ્યારે જે જરૂર પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે, ખાતરની વ્યવસ્થાઓ કરી છે, અને એમના કારણે જ વાવેતર થાય. વાતોથી ન થાય, વાતોથી વાવેતર ન થાય, મદદ ને સહકારથી વાવેતર થાય. ઘઉં 12,16,046 હેક્ટરમાં રવિ સિઝનનું ઘઉંનું વાવેતર, ચણાનું 7,64,077 હેક્ટર એ ચણાનું વાવેતર, રાય 2,76,231 હેક્ટરમાં હાલમાં નોંધાયેલું છે. મને આનંદ છે કે રાજ્યની સરકારે ખેડૂતોને કરેલી મદદથી ખેડૂત ખરેખર બેઠો થયો છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે રવિ સિઝન એ ફૂલ ગુલાબી રહે, ખેડૂત એ ખુશાલ રહે. અમારી સરકાર જ્યાં જરૂર પડે ત્યાં ખેડૂતોની બાજુમાં વિનમ્રતાથી ફરજના ભાગરૂપે ઊભી રહેશે. થેન્ક યુ.